ब्रह्मजज्ञानं प्रथमं पुरतादिसीमतः सुरजो वेद आवाहनोपमास्तविसाः ततसयोनिमततस्विवाः ॐ ब्रह्मणे ॐ गणामहे निधिनन्द्वा निधिपतिगो हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजानि गर्भधमा ॐ गं गणपतये ॐ प्रतिगच्छना शत्वतः सुभद्रिकां काम्पेलवासिनीम् ॐ दुर्गायै आनो नियतते सतीने भीरद्वारको सहस्रिणे भीरुपयाहि जगदम्मा भायो अस्मिन् दशवने अम्बात स्वस्य वेशदानः ॐ वायवे
જે મગજ શક્તિ છે એ જો માં આપે તો આપણી પાસે હોય, માં પ્રેરણા કરે તો આપણી પાસે એ સારી પ્રેરણા આવે છે. તો એ સ્વરૂપ માનું બતાવ્યું, એ માનું જ સ્વરૂપ છે જે બુદ્ધિ રૂપે સંસ્થિતા. ત્યારબાદ માતાજીનું સ્વરૂપ બતાવ્યું, યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ માં નિંદ્રા રૂપેણ સંસ્થિતા. ભગવત નિંદ્રા આવે, ઊંઘ આવે ને એ માનું સ્વરૂપ. અને બાકી તો આપણે નકર ગોળી થાય, દવા લઈ તો પણ નિંદ્રા આવતી નથી, પણ એ માં પ્રેરણા કરે તો આપણે શાંતિથી રાત્રે નિંદ્રા આવે. એટલે માનું એ એક સ્વરૂપ બતાવ્યું. ત્યારબાદ કહ્યું કે યા દેવી સર્વભૂતેષુ માયા દેવી સર્વભૂતેષુ એક છાયા રૂપેણ સંસ્થિતા. છાયા રૂપેલ સંસ્થિતા. માં સદાય પોતાની સતત છાયા માં આપણે રાખે છે, અને છાયા રૂપેલ માં આપણી સાથે રહે છે, આપણું રક્ષણ કરે. આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે કોઈ પણ જગ્યાએ જાય ને માં છાયા રૂપેલ માં આપણી કુળદેવી આપણી સાથે હોય, માં સમતુલી સાથે હોય, માં ખોડિયાર સાથે હોય, અને એ ભગવતી એવું આપણું રક્ષણ કરતી હોય. એટલે માનું એક સ્વરૂપ છાયા રૂપેલ બતાવ્યું. અને ત્યારબાદ દેવતાઓએ ચંડીપાઠમાં વર્ણન કર્યું કે યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા. શક્તિ રૂપેલ સંસ્થિતા. આપણા દેહ ની અંદર જે શક્તિ છે ને એ પણ એક માનું જ સ્વરૂપ, માનો જ અંશ છે. એ જે શક્તિ છે, નકર શક્તિના બાટલા ચડાવવાથી શક્તિ નથી આવતી, પણ શક્તિ સ્વરૂપ એવી ભગવતી આપણે દેહમાં વાસ કરે ને એ શક્તિ સ્વરૂપ. એને સમતુલી કયો, ખોડિયાર કયો કે કુળદેવી કયો, એ શક્તિ સ્વરૂપમાં રહેલી છે. એટલે એક નામ માનું શક્તિ રૂપેલ બતાવ્યું. એને દેવતાઓએ આહુતિ અર્પણ કરી. ત્યારબાદ યા દેવી એવી ભગવતી તૃષ્ણા રૂપેણ સંસ્થિતા. આપણા પૂર્વજોની, આપણા પિતૃની જે તૃષ્ણા પૂર્ણ કરે ને એ પણ એ માઈ ભગવતી જ છે. એ જ ચંડિકા છે, એ જ સમતુલી, એ જ ખોડિયાર છે. માટે તૃષ્ણા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. ત્યારબાદ માનું સ્વરૂપ બતાવ્યું કે યા દેવી સર્વભૂતેષુ જાતિ રૂપેણ સંસ્થિતા. ઈ પણ સ્વરૂપ એક માનું જ છે, ભગવતીનું છે. અને ત્યારબાદ યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેણ સંસ્થિતા. શાંતિ રૂપેણ સંસ્થિતા. આપણા જીવનની અંદર ઉત્તમ શાંતિની કોઈ પ્રાપ્તિ કરે, અને શાંતિ અબજો રૂપિયા હોય ને કરોડ રૂપિયા હોય પણ શાંતિ ન હોય. પણ શાંતિની પ્રાપ્તિ ક્યારે થાય? માં પ્રેરણા કરે તો. કારણ કે એ માનું જ સ્વરૂપ છે. એટલા માટે શાંતિ રૂપેણ સંસ્થિતા. એવી સમતુલીમાં શાંતિ સ્વરૂપે આવે એ ભગવતીના સ્થાન છે. ત્યારે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. આપણા મનની અંદર, આપણા ચિત્તની અંદર માં શ્રદ્ધા રૂપેલ વાસ કરે. મેરુ નામનું મંદિર આપણા હૃદયમાં કોતરેલું છે, બાપુ હૃદયમાં આપેલું છે. એ મંદિરમાં, એ દેવાલયમાં શ્રદ્ધા રૂપેલ માં વાસ કરે. અને આપણી અંદર શ્રદ્ધા પ્રગટ થાય. શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે જ આવા લાભ પ્રાપ્ત થાય. શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો આપણે કદાચ પ્રગટ ન થાય. ત્યારે યા દેવી સર્વભૂતેષુ કાંતિ રૂપેણ સંસ્થિતા. માનું એક સ્વરૂપ કાંતિ રૂપેણ સંસ્થિતા. ક્રાંતિ એટલે સત્યનું જે રક્ષણ કરે એને ક્રાંતિ કહેવાય ભાઈ. મનનું જે રક્ષણ કરે અને ધર્મનું જે રક્ષણ કરે એ પણ એક માનવ સ્વરૂપ છે. એટલે કાંતિ રૂપેલ કહ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ માં શ્રી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. આપણા ઘરની હોય, આપણી પુત્રવધુ હોય, એ ઘરની લક્ષ્મી કહેવાય. ને એ લક્ષ્મી જયારે રુદન કરે ને ત્યારે સમજી લેવું કે ઘરની રીધિ સિદ્ધિ ગઈ. માટે ઘરની સ્ત્રી, ઘરની પત્ની, ઘરની પુત્રવધુ, એની આંખમાં આંસુ આવે, એનું હૃદય દુબાય, ત્યારે લક્ષ્મી આપણાથી નારાજ થાય છે. કારણ કે માનવ સ્વરૂપ છે, ભગવતીનું સ્વરૂપ છે. ત્યારે યા દેવી સર્વભૂતેષુ માં લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. મુક્તિ રૂપેણ સંસ્થિતા.
એવી વૃત્તિ, સારી વૃત્તિ આપણી અંદર ક્યારે આવે? માં જો સ્થાન કરે એ વૃત્તિની અંદર, અને માં વાસ કરે એ વૃત્તિની અંદર, તો સારી વૃત્તિ મળે. ભાઈ આ સમતુલ્યાએ જવું છે, યજ્ઞનો લાભ લેવો છે, ધર્મના કામમાં ભાગ લેવો છે, એ વૃત્તિ સારી મળે આપણા પરિવારને, ત્યારે સમજવું કે માં સ્વરૂપે એ વૃત્તિ વાસ કરે છે. અને ત્યારે યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા માયા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા માતૃ રૂપેણ સંસ્થિતા ભગવાન બધી જગ્યાએ જયારે નથી પહોંચી શકતો ત્યારે માનું સ્વરૂપ બતાવ્યું એને, માનું સ્વરૂપ બનાવ્યું, માનું સ્વરૂપ બતાવ્યું. જ્યારે ભગવાન બધી જગ્યાએ ન પહોંચે ત્યારે, એટલે માતૃ રૂપેલ કહેવાના. એટલે ભગવતીમાં માતૃ રૂપેલ છે, એને આહુતિ દેવતાઓ ચંડીપાઠમાં આપી છે. માટે યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા આ દેવી સર્વભૂતેષુ માં ભૂમિ રૂપેણ આ કાંઈ ચંડીપાઠ નો અર્થ કરીને કદાચ તો યજ્ઞ 15 હાલે. એટલા માટે સાર તમને બતાવી છે કે આનો સાર છે. એટલે એ સાર સાથે આપણે સમજવાનું છે. ભાવથી આહુતિ આપતા જાવ. ગુરુબાપા શ્લોક બોલે છે. ચાલો ગુરુબાપા જય હો. સુતાસુરેશપૂર્વમૈતસંશ્રયા તથા સુનેન્દ્રેણ દિનેષુ દેવિતા કરોતુ દાનાદુભય તુરે તુરે શુભાનિ ભદ્રાણિ અભ્યન્તુ ચાપદઃ યાસામ્પ્રતમ ચોદશતૈતિતાપિતૈરસ્માભિરીતા ચતુરાન્નમસ્યતે યાજસ્મતા તત્સમમેવાંતિનઃ સર્વાપદ ભક્તિવિનમ્રમૂર્તિભિः સ્વાહા ઋષિર્વાચ સ્વાહા એવં સવાદયુક્તાનાં દેવાનાં તત્રપાદે नाथमभ्यायोदये जानवान पुनन्दना स्वाहा भवती त्वयते त्रिकाले कोतदत्ताज्या समद्भूता विविज्यवा स्वाहा गोत्रं मम तत्क्रियते सम्पदेत्य निराकतैः देवैः समेतैः समेतेषु मे प्रजायते स्वाहा हरे कोतदत्ताज्या पार्वत्यादिष्टाम्बिका कौलिकीते सर्वसत् ततोलोके दुगीयते स्वाहा तस्यां गिरिकरगस्तवता पार्वती कालिकेति समाख्याता हिमाचलकदाश्रया स्वाहा रूपम विभ्राणम समनोरम ददाचिन मंडच भक्त्योरम परिसमया आभ्यंतम व्यासाद्याद्य दिव्यक समनोरा काव्यादे श्री महाराजा पादयं ते मातरा स्वाहा नैवताते कचिद्रतं दत्तं चैन कृतं गायतं काव्यत देवे जोयतं चातुरे दुरा स्वाहा श्रीरत्नदातक जौतेनते तेनतदा सातुरे तदरमदाभवतमरते स्वाहा यानि रत्नवने सुगंधानं वै प्रभो तेलज्जित समस्तानि समृद्धं भान्ति ते ग्रहे या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो तस्यै नमो नमः यजमान ચાંદલો કરી કાંડું બાંધી દેજો હા હા લતિલકમ કરી છે શક્તિમાં ચાંદલો કરી દેજો જય જય માં સમતોરે ભાઈ રામ દિવસે કહેવું હોય ભાઈ મેળે જો મજા મેળે જો જરા ભાઈ બોલો ભાઈ તો હો લેવાંગરે સંકટક્ર રિસોમગમબે